જય માતાજી મિત્રો। તો મિત્રો હાલ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે વિવાદ। કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો હતો। તેવામાં કીર્તિ પટેલ જતી રહી છે મહાકુંભ મેળામાં, પણ મહાકુંભ મેળામાં લગભગ 10 થી 15 દિવસ પછી તેને લાઈવ વિડીયો બનાવ્યો છે અને લાઈવ વિડીયો બનાવ્યું છે ત્યારે એમાં એવું કીધું છે કે હું જ્યારે ગુજરાતમાં આવીશ ત્યારે થશે મહાયુદ્ધ। મતલબ એવી ખજૂરભાઈને ધમકી આપી છે કે હું જ્યારે ગુજરાતમાં આવી ત્યારે થશે મહાયુદ્ધ। મિત્રો એવી ધમકી આપી છે। તમે કોને સપોર્ટ કરો છો, કીર્તિ પટેલ અથવા ખજૂરભાઈ? તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે। ગુજરાતમાં મહાશાંતિ હતી ને, હવે મહાભારત થશે। શું થશે? હવે સાચું મહાભારત થશે। પશ્ચાતાપ કરવાનો મોકો તો ભગવાને દે। મેં આ 10 દિવસ મોકો આપ્યો તો કદાક્ષણ એના પાપ સમજાઈ જાય, પણ આવા પાપીઓને તો સીધા કરવા જ પડશે। દળ બળાટ્યો, જેટલી મહાશાંતિ હતી ને એટલું મહાયુદ્ધ થશે। જય ગિરનારી। હવે યુદ્ધ જ કલ્યાણ। ઓલી બકરીઓ શું કહેતી હતી કે ક્યાં ભાગી ગઈ? ક્યાં ભાગી ગઈ? હવે આજ તને ગાંડી ગીરમાં આવીને બતાવું। તારે જોવું છે ને તો ક્યાં આવી તારી નીચે બહુ ફોડું રીતું જો, ખાલી જો આ તો બક્કા આટો મારવા આવીશું બહાર પેટ્રોલ પુરાવા માટે, એટલે કીધું લાવો જલ્દી થોડી વાર લાઈવ થઈ જાય, પબ્લિક ને મળી લઉં। પણ જેવી ગુજરાતમાં પહોંચી એવું મહાયુદ્ધ થશે।